નમસ્કાર, સવારના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। મોદી સરકારે પહેલા વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું સરવૈયું રજૂ કરતા નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી જેટલી દેશનું આત્મસન્માન વધારવા સાથે પ્રગતિને નવી ગતિ આપવામાં સફળ રહી છે મોદી સરકાર। કરનાળીને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાતનું નહીં પણ દેશનું શ્રેષ્ઠ ગામ બનાવવાની નેમ વ્યક્ત કરતા અરુણ જેટલી નર્મદા તટે વસેલા ગામડાઓના સરપંચને માતા રેવાની શુદ્ધિ જાળવવા લેવડાવ્યા શપથ। ખેડૂતો માટે આગવી ડીડી કિસાન ટેલિવિઝન ચેનલનું લોન્ચિંગ કરતા પ્રધાનમંત્રી મોદી ગામડાઓની પ્રગતિનો સરવાળો દેશના વિકાસ માટે અનિવાર્ય હોવાનું જણાવતા મોદી। 3 અઠવાડિયાના વચગાળાના જામીન પર સુરત જેલમાંથી મુક્ત દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ અમદાવાદમાં પોલીસની ટીમ રાખશે સતત નજર, જાપ્તાનો ખર્ચ સાંઈને માથે। નર્મદાના પાણી સૌરાષ્ટ્રમાં પહોંચતા વર્ષોથી ચાલ્યા આવતા જળ સંકટમાં રાહત, મોદી સરકારે આપેલી ડેમની ઊંચાઈ વધારવાની સંમતિ સાથે ગતિશીલ ગુજરાતની સરકાર દ્વારા કામકાજમાં પણ ગતિશીલતા। સમાચાર વિગતવાર જોઈએ। એનડીએ સરકારના 1 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ઉજવાઈ રહેલા જનકલ્યાણ પર્વના ભાગરૂપે ગઈકાલે અમદાવાદ ખાતે નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ મોદી સરકારે માત્ર 1 વર્ષમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું સરવૈયું રજૂ કર્યું હતું। પત્રકારોને એમણે કહ્યું હતું કે યુપીએ સરકારે ફેલાવેલી હતાશાને ખંખેરી દેશ વિકાસ માટે પ્રયત્નશીલ બન્યો છે। તેમણે ઉમેર્યું હતું કે સામાજિક સુરક્ષાની યોજનાઓ શરૂ કરવાની સાથે મોદી સરકાર ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ યોજના શરૂ કરશે। આ પ્રસંગે કાળા નાણાંને વિદેશમાંથી પાછું લાવવાથી માંડી જનધન યોજના સુધીના તમામ પ્રયાસોની રૂપરેખા રજૂ કરી હતી। जब 26 मई पिछले वर्ष सरकार आई थी तो पिछले 1-2 सालों में ये स्पष्ट था कि देश में एक उत्साहहीनता थी। देश की आर्थिक प्रगति धीमी पड़ चुकी थी। विश्व भर में निवेशकों ने देश से मुंह फेर लिया था। देश में एक पॉलिसी पैरालिसिस था। पिछले 1 साल में भारत की भी और देश की अर्थव्यवस्था की विश्वसनीयता दोबारा बनी है कि संघीय ढांचा फेडरल स्ट्रक्चर मजबूत रहे। इसके लिए हमने केवल नारा ही नहीं दिया, आज हर राज्य की सहायता जो केंद्र के डिविजिबल पूल से होती है वो अधिक हो रही है। कोयले का, खदानों का जितना पैसा आ रहा है वो केवल उन राज्यों को जा रहा है जहां वो कोयला या खदान निकलते हैं। मैंने बजट स्पीच में कहा था कि आई हैव बीन एबल टू आइडेंटिफाई ऑलरेडी ₹6,000 करोड़ लाइंग अनक्लेम्ड। 6,000 मैंने बजट के भाषण में कहा था, तो एक्चुअल अमाउंट उससे ज्यादा ही होगा, कम नहीं होगा। और वो सारा पैसा सरकार खर्चे पे अपने लगाए, उसके स्थान पर आई हैव अप्रोप्रिएटेड इट, और फाइनेंस बिल के साथ मैंने एक प्रपोजल पास कर दिया है। आई हैव अप्रोप्रिएटेड इट फॉर अ सोशल सेक्टर स्कीम फॉर द सीनियर सिटीजन्स। અમદાવાદમાં ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક મંચના એક કાર્યક્રમમાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ મોદી સરકારને 1 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હાંસલ થયેલી સિદ્ધિઓનું મુદ્દાસર બયાન રજૂ કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના આગમન બાદ કેન્દ્ર સરકારના વહીવટી તંત્રમાં નિર્ણય લેવાની ઝડપ વધી છે અને વિશ્વનું ભારત તરફ ધ્યાન ગયું છે। ટીમ ઇન્ડિયા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સુમેળથી કામગીરી કરતા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। પ્રોવિડન્ટ ફંડમાં કોઈએ દાવો ન કર્યો હોય તેવા જમા પડેલા ₹6,000 કરોડનો સિનિયર સિટીઝનના વેલફેર માટે ઉપયોગ કરાશે તેમ પણ શ્રી જેટલીએ જણાવ્યું હતું। भ्रष्टाचार इतना कि कोई सरकारी आवंटन होता था और अधिकारी कहते कहते थक जाते थे कि नीलामी से कीजिए, बाजार के तरीके से कीजिए। 1 वर्ष में
देश की जो अर्थव्यवस्था है, देश का जो राजनीतिक नेतृत्व है, देश की जो अंतर्राष्ट्रीय छवि है, कोई ईमानदारी से सवाल पूछ ले कि नरेंद्र मोदी ने इस देश की विश्वसनीयता को बढ़ाया है या कम किया है। નાણાં અને માહિતી પ્રસારણ મંત્રી અરુણ જેટલી તેમણે દત્તક લીધેલા કરનાળી ગામની મુલાકાતે હતા. નર્મદા કિનારે વસેલા આ પ્રાચીન ગામની કાયાપલટ કરવા માટે આદર્શ ગ્રામ યોજના હેઠળ કરનાળીને ગુજરાતનું નહીં પણ દેશનું આદર્શ ગ્રામ બનાવવાની શ્રી જેટલીએ નેમ વ્યક્ત કરી હતી. પ્રસ્તુત છે રિપોર્ટ. નાણામંત્રી અરુણ જેટલીએ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પોતે દત્તક લીધેલા કરનાળી અને આસપાસના ગામોની મુલાકાત લીધી હતી. કરનાળી ખાતે એક બાયપાસ રોડનું ભૂમિપૂજન અરુણ જેટલીએ કર્યું હતું. કરનાળીમાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં એમ્બ્યુલન્સ વાન અને ઘન કચરાના નિકાલ માટેની વાનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આરોગ્ય રક્ષા માટે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડનું તથા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી જનધન યોજના તથા જનસુરક્ષાની 3 યોજનાઓનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસથી દેશની શાખમાં વધારો થયો હોવાનું પણ તેમણે જણાવ્યું. આ અગાઉ સવારે સૌપ્રથમ પીપળિયા ગામે ગયા અને અહીં પાણીની ટાંકીનું ભૂમિપૂજન કર્યું હતું. તેઓએ બાદમાં પીપળિયાથી 1.5 કિલોમીટર દૂર આવેલા વડિયા ગામે જઈ અહીં પણ વોટર ટેન્કનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરાના સાંસદ રામસિંહ રાઠવા, સ્થાનિક અગ્રણીઓ તથા ગ્રામજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કરનાળી પાસે આવેલા સોમનાથ ઘાટ ઉપર નર્મદા કિનારાની પટ્ટી પર આવેલા 84 ગામોના સરપંચોને તેમણે નર્મદા મૈયાના નીરને સ્વચ્છ રાખવાના શપથ લેવડાવ્યા હતા. આ તમામ સુવિધાઓથી આ વિસ્તારોમાં નાગરિક સેવાને વેગ મળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે દેશની સૌપ્રથમ અને ખેડૂતો માટે આગવી ડીડી કિસાન ચેનલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જો દેશને પ્રગતિ તરફ લઈ જવો હોય તો ગામડાઓની પ્રગતિ થાય તે જરૂરી છે અને ગ્રામ્ય વિસ્તારની પ્રગતિ માટે કૃષિનો વિકાસ અનિવાર્ય છે. તેમણે ખેત ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકતા જણાવ્યું કે વિશ્વમાં પ્રતિ હેક્ટરે સરેરાશ 3 ટન અનાજનું ઉત્પાદન થાય છે, જે ઉત્પાદકતાનું પ્રમાણ પ્રતિ હેક્ટરે ભારતમાં 2 ટન જેટલું છે. આવા સંજોગોમાં દેશનું પ્રતિ હેક્ટર ઉત્પાદન 3 ટન સુધી કેવી રીતે લઈ જવું તે દિશામાં ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, જંતુનાશક દવા અને ખાતરના ઉત્પાદકો સહિતના તમામે વિચારણા કરવી જોઈએ. किसान हिंदुस्तान में इतना बड़ा वर्ग है, उसके पास कृषि के क्षेत्र में चीजें कैसे पहुंचे, ये बात हमें मान करके चलना पड़ेगा कि हमारे देश को आगे ले जाना है तो हमारे देश के गांवों को आगे ले जाना ही पड़ेगा. गांव को आगे ले जाना है तो कृषि को प्राथमिकता देते हुए उसको बढ़ावा देना ही पड़ेगा. डीडी किसान, बदलते भारत की शान. ગુજરાત હાઈકોર્ટે શરતોને આધીન આપેલા વચગાળાના જામીન હેઠળ ગઈકાલે સુરતની લાજપોર જેલમાંથી મુક્ત દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈને પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદ લવાયો છે. માતાના ઓપરેશન માટે મળેલા 3 અઠવાડિયાના જામીન સમય દરમિયાન નારાયણ સાંઈ સાથે પોલીસ અધિકારી કર્મચારીઓની એક ટીમ સતત રહેશે. જાપ્તાનો ખર્ચ નારાયણ સાંઈએ જ ભોગવવાનો રહેશે અને પોતાના રહેણાંકની જગ્યા પણ ડીજીપીને જણાવવાની રહેશે. કોઈ પણ આશ્રમે ન જવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે અને જો આ તમામ વચ્ચે કાયદા વ્યવસ્થાની કોઈ સમસ્યા સર્જાય તો તેમના જામીન તાત્કાલિક રદ કરવા પણ કોર્ટે જણાવ્યું છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે તારીખ 27/5/15 રોજ તેમની મર્ડરનું ઓપરેશન છે તે ધ્યાને લઈ 27/5થી ત્યાર પછીના 4 દિવસ સુધીમાં તેમનું ઓપરેશન કરાવી લેવાનું રહેશે અને જો કોઈ સંજોગોમાં ઓપરેશન ન થાય તો નારાયણ સાંઈને લાજપોર મધ્યસ્થ જેલ મુકામે પરત મૂકી દેવામાં આવશે.
ગામ શહેર કે ધંધા ઉદ્યોગના વિકાસથી ધમધમતા ગુજરાતમાં પાણીની અછત સૌથી મોટી સમસ્યા છે. તેમાંય સૌરાષ્ટ્રનું જળ સંકટ સૌથી નોંધપાત્ર રહ્યું છે. છતાં છેલ્લા 1 વર્ષમાં સદા તરસ્યા સૌરાષ્ટ્ર સુધી નર્મદાનું પાણી પહોંચ્યું છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની સંમતિ કેન્દ્ર સરકારે આપી, તે સાથે જ આનંદીબેન સરકારે તાબડતોબ કામ શરૂ કરી દીધું. સૌરાષ્ટ્રના મુખ્ય શહેર એવા રાજકોટમાં પાણીની તંગી ઉનાળાની ગરમીમાં લોકોને ત્રાહિમામ પોકાર કરાવવા દાયકાઓથી મજબૂર કરતી હતી. પરંતુ આ ઉનાળો રાહતવાળો છે, જે હકીકત ખુદ આ પોસ્ટર બયાન કરે છે. રોજ 30 લાખ લીટર જેટલું વધારાનું નર્મદાનું પાણી મળતું થતાં રાજકોટને ઠંડક થઈ છે. ખાંભળા અને ઈશ્વરિયા ગામ વચ્ચે ₹90 લાખના ખર્ચે પાઇપલાઇન નાખીને આનંદીબેન સરકારે એવો પાણીદાર બંદોબસ્ત કર્યો છે કે 15 લાખ રાજકોટવાસીઓને દરરોજ 20 મિનિટ સુધી પીવાનું પાણી આપી શકાય. દર વખતે ઓછું પાણી આવતું, આ વખતે 20 મિનિટ કોર્પોરેશન વાળા પાણી આપે છે. તકલીફ નથી, પણ આવે છે ઓછું, માણસો વધારે તકલીફ તો નથી. રાજકોટમાં તમામ ડેમો ખાલી હોય અને રાજ્ય સરકાર પાણી આપતી હોય ત્યારે રાજકોટની પ્રજા એ પાણીનો સદુપયોગ કરે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી ખાતે નર્મદાની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ ઉપર બંધાયેલા પમ્પિંગ સ્ટેશન વાટે રાજકોટને આપવાનો પાણીનો જથ્થો ખેંચવામાં આવે છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હજુ ગયા મહિને 2450 કરોડના ખર્ચે બંધાયેલા પમ્પિંગ સ્ટેશન સહિતના પાઇપલાઇન પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો હતો. કેનાલોનું પાણી તો ખરું જ, સાથે સાથે પાઇપો દ્વારા પણ પાણી જશે. એશિયા ખંડની અંદર આવડું મોટું પમ્પિંગ સ્ટેશન પહેલીવાર ગુજરાત સરકારે બનાવ્યું છે, જેમાં 1000 હોર્સ પાવરની 18 મોટરો મૂકવામાં આવી છે અને 7 માળ જેટલું પાણી ઊંચે ચડાવી અને પછી ફેંકવામાં આવે છે. વચ્ચે પણ પાણીનું ફિલ્ટરેશન કરવા માટેના પણ પંપને વગેરે મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ખેડૂતો પણ નર્મદાનું પાણી ખેતી માટે મળતા ખુશખુશાલ છે. જે તળમાંથી પાણી ખેંચતા હતા એ 600 ફૂટે તળ પહોંચી ગયા હતા અને ખારા પાણી થયા હતા. એ જમીન ઉપર જ્યારે નર્મદાના મીઠા પાણી ફરી વળ્યા ત્યારે 1 વર્ષમાં 3 પાક આવે છે અને ખેડૂતોનું ઉત્પાદન જૂના જે ઉત્પાદન હતું એના કરતાં 8 થી 10 ગણું વધ્યું છે. કેનાલનું પાણી મળે છે એટલે અત્યારે અમારે 2 પાક લઈ શકીએ છીએ. શિયાળો, ઉનાળો અને ચોમાસું આમ તો 3 પાક લઈ શકીએ છીએ. ઉનાળામાં પણ અમે કેનાલનું પાણી વાપરીએ છીએ. જે નર્મદા આવવાથી ખેડૂતને પીવાના પાણીનો પણ ખૂબ જ લાભ થયો છે અને જમીનમાં પીવડાવવા માટે પણ ખૂબ જ લાભ થયો છે. પહેલાં વરસાદ આધારિત હતી, અત્યારે આ નર્મદા આવતા ખેડૂતો વરસાદને ભૂલી ગયા છે. નર્મદા જળ આધારિત બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટનો લાભ રાજકોટ તથા કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાને પણ મળવાનો છે. પેટા નહેરનું નેટવર્ક એટલું ઝડપભેર બંધાઈ રહ્યું છે કે તરસ્યા સૌરાષ્ટ્રને નર્મદા જળ તૃપ્ત કરી દેશે. મોદી સરકાર અને આનંદીબેન સરકાર જનસેવાના કામમાં એટલી ઝડપ અને ચીવટ રાખે છે કે જનતાને અચ્છે દિનના આગમનનો અહેસાસ થયે જ છૂટકો. પ્રધાનમંત્રી પદ સંભાળ્યાને 15 દિવસમાં નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની ઊંચાઈ વધારવાની છૂટ આપી, તે સાંજે જ આનંદીબેન સરકારે બાંધકામ શરૂ કરી દીધું. ઝડપ અને ચીવટનું આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ઉપક્રમે 9 જૂન સુધી પ્રવાસી ઉપભોક્તા પખવાડિયાની ઉજવણી કરાશે. આ ઉજવણી અંતર્ગત રેલવે તંત્ર મુસાફરો પાસેથી રેલ તંત્રમાં અપેક્ષિત સુધારાઓ સંદર્ભે મંતવ્યો માંગશે. રેલવેમાં સફાઈ વ્યવસ્થા, રિઝર્વેશન, સિક્યોરિટી, ટ્રેનની કેપેસિટી વગેરે મુદ્દાઓ સંદર્ભે મુસાફરોના સૂચનો જાણી તેના આધારે જરૂરી સુધારા કરવામાં આવશે. આ ઉજવણી અંતર્ગત અમદાવાદ મંડળ રેલ પ્રબંધક રાહુલ અગ્રવાલે કાલુપુર સ્ટેશનની મુલાકાત લઈ હાજર મુસાફરો સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. તેમણે વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ, શૌચાલય જેવી પાયાની વ્યવસ્થા ગણાતા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.